નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઇસ્ટનું આ યુદ્ધ હવે 35મા દિવસમાં પહોંચી ગયું છે અને આ 35મા દિવસના 3 મોટા અપડેટ છે. જી હા, હવે જે પહેલા વાત હતી કે કોઈ ડીલ થઈ રહી છે, કોઈ વાતચીત થઈ રહી છે, ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે જે પગલું ઉઠાવ્યું છે એનાથી એક વાત સુનિશ્ચિત થઈ ગઈ કે હવે ઈરાન અમેરિકા વચ્ચે કોઈ વાતચીત નહીં થાય, કોઈ ડીલ નહીં થાય અને હવે આમાં હાર કે જીત કંઈક એવું નક્કી થવાનું છે. વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. હવે કયું એવું પગલું અમેરિકાએ ઉઠાવ્યું છે એ વિશે વાત કરીશું અને એની સાથે આ પગલાથી ઈરાનમાં જોરદાર તબાહી મચી છે, ઈરાનમાં અફરાતફરી છે અને જ્યારે ઈરાન પર આ રીતના પગલાં ઉઠાવવામાં આવે, ઈરાન પર રિટાલિએટ કરે છે, ઈરાને આખરે શું જવાબ આપ્યો મિડલ ઇસ્ટમાં એ વિશે પણ વાત કરીશું. તગડો જવાબ ઈરાન તરફથી આપવામાં આવ્યો છે અને જે એક તમને હિન્ટ આપી દઉં કે જે બ્યુટીફુલ પ્લેનની વાત કરતા હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ, એને લઈને જ ઈરાનનો એક મોટો દાવો છે. આ બધાની વચ્ચે અમેરિકા તો ઈરાન પર પ્રહાર કરી રહ્યું છે. અમેરિકા જે ઈચ્છતું હતું કે ઈરાનની અંદર ઘમાસાણ મચે, પણ એવું જ ઘમાસાણ ઈરાનમાં તો ન થયું પણ અમેરિકામાં મચેલું છે. એની પણ એક હિન્ટ આપી દઉં કે આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે કહ્યું હતું કે અમે યુદ્ધ જીતી લીધું છે અને યુદ્ધ જ્યારે તમે જીતો તો એ આર્મીના મુખ્ય વડા હોય છે એને સન્માનિત કરવામાં આવતો હોય છે. જો કે અમેરિકાએ એમના પોતાના આર્મીના જે મેઇન વડા છે, મેઇન લીડર છે, એમની સાથે શું કર્યું અને બીજા ઘણા બધા એવા મહત્વના લીડર્સ છે, આખરે એ કેવી રીતે શંકાના ઘેરામાં આવ્યા એ વિશે પણ વાત કરીશું. સાથે સાથે હવે આ આખા પ્રકરણમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ જાય એ માટે એક સાથે 40 દેશો આવ્યા છે અને એમાં ભારતનો પણ સમાવેશ છે. ભારત તરફથી આપણા ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રી આ મુલાકાતમાં પહોંચ્યા છે. આખરે ભારત આમાં ક્યાં છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ ભારતની શું રણનીતિ છે? યુરોપ આખું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરવા માટે કેવી રીતે પગલાં ભરી રહ્યું છે એ જ વિશે વાત કરીશું. શરૂઆત કરીએ એનાલિસિસની. સૌ પ્રથમ આપણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના એ ભાવ જોઈ લઈએ. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ તમે જુઓ કે $109 આ ભાવ પહોંચી ગયો છે અને $1 જ્યારે ભાવ વધે છે, ભારતને એમાં હજારો કરોડોનું નુકસાન થતું હોય છે. પણ ભારતે જે પહેલાથી એ આપણે બેરિયર્સ રાખ્યા છે કે એક તો જનતા પર એનો બોજ ન, કારણ કે પહેલાથી સરકાર એટલો બધો ટેક્સ વસૂલતી હતી, એમાંથી ટેક્સ એમાં કાપ્યો છે એટલે અત્યારે આપણા પર એની અસર નથી જોવા મળતી. પણ જો યુદ્ધ વધારે લાંબુ ચાલ્યું તો પછી એની વધારે એવી ખરાબ અસર જોવા મળી શકે છે. પણ હાર એવા કોઈ ચિંતાજનક સમાચાર નથી. પણ હવે આપણે શરૂઆત કરી. મેં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે કયું પગલું ઉઠાવ્યું છે. આ તમે વિડીયો જોઈ લો. આ છે B2 એનું બ્રિજ, ઈરાનમાં આવેલો છે. મિડલ ઇસ્ટનો સૌથી મોટો બ્રિજ છે જેને અમેરિકા ઉડાવી દીધો છે. જી હા, અમેરિકા તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે જ આ વિડીયો રિલીઝ કર્યો છે અને શું મેસેજ આપવામાં આવ્યો આ તમે બ્રિજ જો. ધ બિગેસ્ટ બ્રિજ ઇન ધ ઇરાન કમ્સ ટમ્બલિંગ ડાઉન, નેવર ટુ બી યુઝ અગેન, much more to follow. It is time for Iran to make a deal before it is too late and there is nothing left what still could become a great country. એટલે કે ટ્રમ્પ સીધી રીતે ધમકી આપી રહ્યા છે કે કાં તો તમે ડીલ કરી દો કાં તો પછી મરી જાઓ. હવે આ જે બ્રિજ છે સીધું કરચ અને તહેરાન એ બંનેને કનેક્ટ કરે છે. અહીંયાથી મોટું ટ્રાન્સપોર્ટેશન થાય છે અને તમે જુઓ કે હવે અમેરિકાએ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને પણ એટેક કરવાનું શરૂ કર્યું છે અને આ બ્રિજ પર ન માત્ર એક બ્રિજ પણ આવા લગભગ 8 કરતાં વધારે બ્રિજ છે એને અમેરિકાએ ઈરાન પર ત્યાં ટાર્ગેટ પર લીધા છે. અને સાથે સાથે બીજી કઈ મહત્વની બાબત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે આ ધમકીની સાથે સાથે વધુ એક ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું. અવર મિલિટરી ધ ગ્રેટેસ્ટ એન્ડ ધ મોસ્ટ પાવરફુલ બાય ફાર anywhere in the world has not even started destroying what's left in Iran. Bridges next, then the electric power plants. New regime leadership knows what has to be done and has to be done fast. એટલે કે ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે કે અત્યારે તો અમે ફક્ત બ્રિજ તોડવાની શરૂઆત કરી છે. આવા 8 થી 9 બ્રિજ પર હુમલા કર્યા છે જેના વિડીયો પણ મેં તમને બતાવ્યા. ટ્રમ્પ હવે કહી રહ્યા છે કે હવે તમારા ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ અમારા ટાર્ગેટ છે, એટલે કે ઈરાનમાં અંધકાર કરી દઈશું અને આ એક સીધી રીતે વોર ક્રાઇમ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે, ઇઝરાયલ કરી રહ્યું છે અને એના લીધે જ હવે એસ્કેલેશન ખૂબ જ જોરદાર વધવાનું છે. અને જ્યારે આ રીતના પગલાં અમેરિકા ઉઠાવે ઈરાન તો જવાબ આપવાનું છે જ.
અને પ્રતિક્રિયા કોના તરફથી આવી? એમના વિદેશ મંત્રી છે ઈરાનના અબ્બાસ અરાકચી, એમણે આ ફોટો ટ્વીટ કર્યો છે. તમે જો આ બ્રિજ તમે જો સૌથી, અને આને એન્જિનિયરિંગ માર્વેલ કહેવામાં આવે છે કે મિડલ ઇસ્ટનો સૌથી ઊંચો આ બ્રિજ છે જેને અમેરિકાએ તોડી પાડ્યો છે. આ એનો ફોટો રિલીઝ કરવામાં આવ્યો છે અબ્બાસ અરાકચી તરફથી. પણ એમણે કહ્યું, striking civilian structures including unfinished bridge will not compel Iranians to surrender. એટલે કે આવા બ્રિજ તોડવાથી અમે સરેન્ડર નહીં કરીએ. It only conveys the defeat and moral collapse of enemy and disarray. Every bridge and building will be built back stronger. What will never recover damage to America standing. એટલે કે આ તો સીધી રીતે અમેરિકાને નુકસાન છે. અમે તો આવા અનેક બ્રિજ, અનેક ઇમારતો મજબૂત ફરી બનાવતા જ રહીશું. ઈરાન સીધી રીતે કહી રહ્યું છે કે તમે આવા બ્રિજ ભલે તોડશો પણ અમે સરેન્ડર તો કરવાના છીએ જ નહીં. ઈરાન કહી રહ્યું છે કે અમારી પર પ્રતિબંધ હતા, એ પ્રતિબંધની વચ્ચે પણ આવા બ્રિજ આવા બનાવી શકીએ છીએ અને આવનારા સમયમાં પણ બનાવીશું, એવું અબ્બાસ અરાકચી તરફથી કહેવામાં આવ્યું. અને હવે આ એ બ્રિજનો વિડીયો છે, જ્યારે બ્રિજ તૈયાર થઈ રહ્યો હતો અને એની ડોક્યુમેન્ટરી જ્યારે આવી હતી ત્યાંનો જે વિડીયો છે. ફ્યુ મંથ્સ અગો ધીસ શોર્ટ ડોક્યુમેન્ટરી વોઝ એડ. ડોક્યુમેન્ટ પ્રાઇડ ઓફ ઇરાનિયન એન્જિનિયર્સ, હાઈ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ધ ટોલેસ્ટ બ્રિજ ઇન ધ મિડલ ઇસ્ટ. એટલે કે મિડલ ઇસ્ટનો આ સૌથી ઊંચો બ્રિજ કે જેને હવે તબાહ કરી નાખવામાં આવ્યો છે, એ વિડીયોની મદદથી બતાવવામાં આવ્યું છે. પણ સાથે સાથે બીજી સૌથી મહત્વની બાબતે મેં જે હમણાં કહ્યું હતું કે ધમકી આપવામાં આવી છે ઈરાન તરફથી. ઈરાને કહ્યું છે કે તમે અમારા બ્રિજ તોડ્યા છે, કોઈ વાંધો નહીં, મિરર એટેક કરી રહ્યું છે, એટલે બ્રિજની સામે બ્રિજ તોડવામાં આવશે. ઈરાને ટોટલ 8 બ્રિજનું લિસ્ટ બહાર પાડ્યું છે, એ મિડલ ઇસ્ટમાં આવેલા છે. અમે એને તોડી નાખીશું. કયા કયા બ્રિજ છે? કુવૈતમાં આવેલો છે શેખ જેબર બ્રિજ, સાઉદી અરેબિયાનો કિંગ ફરદ કોઝવે, યુએઈનો શેખ ઝાયદ બ્રિજ, અલ માક્તા બ્રિજ, શેખ ખાલિફા બ્રિજ, જોર્ડનનો કિંગ હુસેન બ્રિજ, ડામિયા બ્રિજ, અબ્દોન બ્રિજ. આટલા 8 બ્રિજ છે એ અમે તોડી પાડીશું, એવો અહીંયા ઈરાને દાવો કર્યો છે, ધમકી આપી છે ઈરાન તરફથી. એટલે કે અહીંયા એ તમામ જગ્યાએ હવે એલર્ટનેસ રાખવામાં આવી છે. આ તમામ એ બ્રિજના ફોટો પણ રિલીઝ કરવામાં આવ્યા. આ તમામ જે મિડલ ઇસ્ટના ગલ્ફ કન્ટ્રીના બ્રિજ છે એને ઈરાન તોડી પાડશે એવી ધમકી આપવામાં આવી છે, કારણ કે કહ્યું કે અમારા શહેરના બ્રિજ પણ તમે ઉડાવી રહ્યા છો. હવે એની સાથે સાથે IRGC તરફથી પણ એક ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું કે અમે હવે તમારા આઈટી સેક્ટર છે અથવા તો જેટલા પણ એવા એસેટ છે એને પણ એટેક કરીશું. એમના આ ઓફિશિયલ પ્રવક્તા છે ખતમ અલનબિયા હેડક્વાર્ટર સ્પોક્સપર્સન, એમણે કહ્યું US that if it targets Iran's electricity infrastructure equivalent US and Israel infrastructure including ICT assets will be targeted as legitimate targets. તેમના તરફથી આ કહેવામાં આવ્યું છે કે US લિંક જે હબ છે અબુધાબીમાં, a large AI data center complex hosting cloud system serves and communication network try to regional digital and military infrastructure. ત્યાં અહીંયા અબુધાબીમાં આવેલું યુએઈમાં એને અમે અટેક કરીશું, સીધી રીતે અમે ત્યાં પ્રહાર કરી શકીએ છીએ, એવી ધમકી પણ IRGC આપી દીધી છે. અને IRGCનો પોતાનો એવો ટ્રેક રેકોર્ડ છે, તમને ખબર છે ઈરાને જ્યારે પહેલા કહ્યું તો અમે સિટી બેંક પર એટેક કરીશું, 24 કલાક પહેલા કહ્યું હતું ને પછી ત્યાં હુમલો કરી બતાવ્યો હતો, ત્યાં હુમલો થયો હતો. જ્યારે ઈરાનના સાઉથ પાર્સ ગેસ સ્ટેશન પર એટેક થયો, એમણે કહ્યું કે અમે કતારમાં એટેક કરીશું, ત્યાં પણ હુમલો થયો હતો. અને હવે આ જ્યારે ધમકી આપવામાં આવી છે એટલે કે આ વિસ્તારમાં પણ એટેક થવાની પૂરેપૂરી સંભાવના છે. હવે આની સાથે સાથે અમેરિકાને છેલ્લા 24 થી 48 કલાકમાં બીજો મોટો ઝટકો મળ્યો છે. મેં જે હમણાં બ્યુટીફુલ પ્લેનની વાત કરી હતી, અમેરિકાનું એ F-35 પ્લેન, જી હા, કે જે સ્ટીલ્થ પ્લેન કહેવામાં આવે છે, કે જે રડારની પકડમાં પણ નથી આવતું, એ પ્લેનને ઈરાને ફરી એકવાર આ યુદ્ધમાં બીજી વાર તોડી પાડવાનો દાવો કર્યો છે. અને આ વખતે તો ઈરાને તસવીરો પણ રિલીઝ કરી છે. તમે જુઓ, F-35ના ટુકડા થઈ ગયા છે, તેની ટેલ છે, એનો આ ફોટો ઈરાન તરફથી આ રિલીઝ કરવામાં આવ્યો છે. ઈરાન પ્રેસ ટીવી છે, એમના તરફથી જ આ ફોટો રિલીઝ કરવામાં આવ્યા અને દાવો કરવામાં આવ્યો છે કે આ એ જ, તમે જુઓ કે યુરોપ લખેલું હોય છે, એની સાથે પણ કનેક્ટ કરવામાં આવી રહ્યું છે. એના ટુકડાના પહેલા જ્યારે આ તસવીર સામે આવી ત્યારે પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ તો AI જનરેટેડ ફોટો છે, ખોટા ફોટોગ્રાફ છે. Second US 5th generation F-35 was struck and down over central Iran by new IRGC Aerospace Force Air Defense System. ત્યારે દાવો એમ થયો હતો કે આ ફક્ત ખોટા ફોટોગ્રાફ છે,
પણ થોડી મિનિટો બાદ વધુ કેટલાક ડિટેલ્સ ફોટોગ્રાફ્સ પણ રિલીઝ કરવામાં આવ્યા અને પ્રેસ ટીવી તરફથી જ એક ટ્વીટ કરવામાં આવ્યું કે જે એથેન લેબનિઝનું છે એમને જે ટ્રેક કર્યું એમણે બતાવ્યું કે સમુદ્રમાં જે રિકવરી ડ્રોન્સ છે એ આખરે કેમ ફરી રહ્યા છે. જ્યારે પણ આવા ડ્રોન સમુદ્રમાં પહોંચે એનો મતલબ કે એ તમામ જે કાટમાળ છે પ્લેનના એને લેવા માટે જતા હોય છે, સાથે સાથે એનું બ્લેક બોક્સ હોય કે બીજી કોઈ પણ સામગ્રી એને લેવા માટે જતા હોય છે. તો એ ટ્રેક થયું છે કે ડ્રોન પણ અહીંયા પહોંચ્યા, આખરે શું કરી રહ્યા હતા એ સવાલ પણ પૂછવામાં આવ્યો. અને એનાથી આગળ તમે જુઓ કે અલગ અલગ જે યુઝર્સ છે એમણે F-35 છે કે કેમ એને લઈ એમણે એનાલિસિસ કરવાની પણ શરૂઆત કરી નાખી. જે ફોટોગ્રાફ્સ આવ્યા હતા એની સાથે મેચ કરવામાં આવ્યું. તમે જુઓ કે આ એલ લખેલો શબ્દ છે, તમે જે F-35 લાઇન્સ ઉભા છે, જે ફોટો રિલીઝ કરવામાં આવ્યા તેમાં પણ આ રીતનો એલ લખેલો છે, ઉપર સિમ્બોલ પણ છે. સાથે સાથે આ જે યુએસ એરફોર્સ ઇન યુરોપ એ એનો જે ફોટો લખવામાં આવ્યો છે અને જ્યારે આ ટુકડો અહીંયાથી રિલીઝ થયો એમાં પણ આ રીતનો એક મેસેજ તો છે જ. એટલે આ બતાવવામાં આવ્યું કે F-35 જ ઉડાવી દેવામાં આવ્યું છે એવો દાવો કરવામાં આવ્યો. એનાથી પણ આગળ વધીને વધુ કેટલાક ફોટો, ડિટેલ ફોટો, કારણ કે દાવો થાય છે કે જ્યારે F-35 ક્રેશ થાય તો એના જે સેન્સિટિવ ડેટા છે બધા બહાર નથી આવતા, અથવા તો એની એવી તસવીરો હોય છે એના આધારે ખબર પડે છે કે F-35 છે. એવા વધુ કેટલાક ફોટોગ્રાફ્સ પણ રિલીઝ કરવામાં આવ્યા. ઈરાનિયન પ્રેસ ટીવી તરફથી આ બધા એના ફોટોગ્રાફ્સ છે કે F-35 ક્રેશ કરવામાં આવ્યું. પણ સાથે સાથે આ તો ફક્ત ને ફક્ત તસવીર જ હતી, પણ આગળ ચાલીને પછી એક વિડીયો પણ રિલીઝ થઈ ગયો છે. આ તમે જુઓ, કોન્સ્યુલર જનરલ ઓફ ધ ઈરાન ઇન મુંબઈ, અહીંયા આપણા દેશમાં જે ઈરાનની એમ્બેસી છે એમના તરફથી જ આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે અને દાવો થઈ રહ્યો છે કે આ F-35 ઈરાને ઉડાવી દીધું છે. એનો વિડીયો પણ ઈરાન તરફથી રિલીઝ હમણાં જ કરવામાં આવ્યો છે. આજે સવારે જ એ ટ્વીટ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે કેવી રીતે અમારી IRGC ડિફેન્સ સિસ્ટમ અમેરિકાના એ બ્યુટીફુલ હજારો કરોડોના વિમાનને આરામથી ઉડાવી રહી છે. એટલે કે આ અમેરિકાને મોટો ઝટકો મળ્યો છે કે તમે અમારા બ્રિજ ઉડાવો, અમે તમારા એરક્રાફ્ટ ઉડાવી રહ્યા છીએ, એવી વાત પણ કરવામાં આવી હતી. એટલે કે એની સાથે બીજો મોટો ઝટકો એની પણ વાત કરી લઈએ. મેં જે વાત કરી હતી કે અમેરિકાની અંદર થોડા એવા ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે, અમેરિકાની અંદર ઘમાસાણ ચાલી રહ્યા છે. પહેલા તમે આ ચહેરો જોઈ લો, આ છે અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેક્સેથ, અને તમે એમનું પ્રોફાઇલનું નેમ જો, સેક્રેટરી ઓફ વોર. પહેલા વોર નામ હતું પરંતુ એમને નામ વોર રાખી દીધું, એટલે ત્યારે જ ખબર પડી હતી કે યુદ્ધ લડવા માંગે છે. સેક્રેટરી ઓફ વોર પીટ હેક્સેથ, અને એ ચર્ચામાં એટલા માટે છે કારણ કે હવે તમે આ સમાચાર જાણીને ચોંકી જશો, અમેરિકાએ શું કર્યું છે. Pete Hegseth has asked US Army Chief of Staff General Randy George to step down and retire immediately. આ છે અમેરિકન આર્મીના વડા, જી હા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. કેટલું મોટું પદ છે અમેરિકન મિલિટરીમાં. હવે એમને કહી દેવામાં આવ્યું છે કે ભાઈ તમે રિટાયર્ડ થઈ જાઓ. ગઈકાલે ચાલુ યુદ્ધની વચ્ચે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે અમે યુદ્ધ જીતી લીધું છે, અમે તો વિક્ટરી મેળવી છે, લેન્ડસ્લાઇડ વિક્ટરી મેળવી છે. એની વચ્ચે અમેરિકાના આ મોટા સૈન્ય વડા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કહેવામાં આવે છે, એમની ટર્મ હજુ પૂરી થઈ નથી, એ પહેલાં જ એમને હટાવવામાં આવ્યા છે. એ બતાવે છે કે અમેરિકાની અંદર એક મોટું કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે અમેરિકાની જે સેના છે ઈરાનની અંદર ઉતરે એના વિરોધમાં હતા અમેરિકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, અને એટલા માટે જ એમને પદ પરથી હટાવવામાં આવ્યા છે. તમે જુઓ કે પાકિસ્તાને શું કર્યું હતું. પાકિસ્તાને જ્યારે એ દાવો કર્યો હતો કે અમે ઓપરેશન સિંદૂરમાં ત્યાં વિજય મેળવ્યો છે, ખોટા દાવા હતા અને ખોટી રીતે ફિલ્ડ માર્શલની પદવી પણ આપી દેવામાં આવી હતી. અને જો અમેરિકા આવી વિજય જો મેળવે છે તો એમણે પણ અમને ફિલ્ડ માર્શલની પદવી આપી હતી, પરંતુ એની જગ્યાએ એમને અહીંયાથી હટાવ્યા. એનો મતલબ કે હજુ પણ અમેરિકા અહીંયા હારી રહ્યું છે અને આ ઈરાનની મોટી જીત તરીકે કહેવામાં આવે છે. સાથે સાથે ન માત્ર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વધુ 2 અધિકારી, આ પણ બહુ મોટા સૈન્ય કમાન્ડર છે, એમને તો સીધા જ હટાવી દેવામાં આવ્યા છે. અને એમનું નામ છે ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેથે કહ્યું છે
General David M. Hodney અને former Army Ranger who leads the Army Transformation and Training Command અને Major General William Green Jr. આ બંને અધિકારીને પણ અહીંયાથી હટાવી દેવામાં આવ્યા છે. એટલે કે 3 મોટા ઝટકા અમેરિકાને મળ્યા છે. ન માત્ર આ સૈન્ય અધિકારી પણ સાથે સાથે અહીંયા જે એટર્ની જનરલ છે આમનું નામ છે જેમને હટાવવામાં આવ્યા છે પામ બોન્ડી. એમનો ચહેરો તમે જોઈ લો. આ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમેરિકાનો જે DOJ છે એના મુખ્ય વડા છે અને એમને ગઈકાલે જ ડોનાલ્ડ ટ્રમ્પે હટાવી દીધા છે. એમના પર શું આક્ષેપ હતા હવે આમાં કહેવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે અમે એમને હટાવી એટલા માટે રહ્યા છે કે બરાબર કામ નહોતા કરતા. પણ દાવો એ થઈ રહ્યો છે કે એપ્સ્ટીન ફાઇલ્સનો જે જમેલો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફસાઈ ગયા એ આ પામ બોન્ડીના કારણે જ ફસાયા છે. કારણ કે એમણે કહ્યું હતું કે મારી પાસે એપ્સ્ટીન ફાઇલ્સની તમામ વિગત આવી ગઈ છે, હું આવનારા દિવસોમાં તેને રિલીઝ કરીશ. અને એ રિલીઝ થાય રિલીઝ કરવી પડી હતી કારણ કે અમેરિકી સંસદનું દબાણ આવ્યું. જે ટ્રાન્સપરન્સી એક્ટ આવ્યો હતો એના આધારે તેમણે થોડા ડોક્યુમેન્ટ્સ રિલીઝ કર્યા, થોડા બાકી હતા. બીજા બાકીના એ ડોક્યુમેન્ટ રિલીઝ કરે એમની ટેસ્ટિમોની થાય એ પહેલાં જ હવે તેમને અહીંયાથી હટાવવામાં આવ્યા છે. બતાવે છે કે અમેરિકામાં કેવું ઘમાસાણ છે. તમે જુઓ કે સૌ પ્રથમ એમના સૈન્ય વડા એને હટાવી દેવામાં આવે છે. અગાઉ પણ આપણે જોયું હતું જો કેન્ટ એ પણ હટી ગયા. હવે કહેવામાં આવી રહ્યું છે FBI ના વડા કાશ પટેલ એ પણ હટી શકે છે. તુલસી ગબાર્ડને પણ હટાવવામાં આવી શકે. એટલે આટલું મોટું ઘમાસાણ અહીંયા ચાલી રહ્યું છે. એ બધાની વચ્ચે જોરદાર એટેક્સ ઈરાન કરી જ રહ્યું છે. આ એમનો ફોટો. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ફાયર્સ એટોર્ની જનરલ પામ બોન્ડી. હવે આવી સ્થિતિમાં અમેરિકા કેમ આ રીતના પગલાં ઉઠાવી રહ્યું છે તો ચર્ચા છે. ઈરાન તરફથી અલગ અલગ અત્યારે હુમલા કરવામાં આવી રહ્યા છે. આજે પણ સમાચાર આવ્યા કે 8 થી 9 જે બ્રિજ પર એટેક થયો અને એના કારણે એ લોકો મિડલ ઇસ્ટમાં પણ પ્રહાર કરી રહ્યા છે. સાથે સાથે સાઉદી અરેબિયા UAE પર એક મોટો એટેક પણ થઈ શકે છે. હવે જોવાનું રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે જે ડીલ માટે કહ્યું છે કે તમે એક ડીલ કરી લો કાં તો પછી મરો. હવે ઈરાન એની સામે કેવો જવાબ આપે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ જે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે એક સાથે 40 કરતાં વધારે દેશ એકઠા થઈ ગયા અને એના આધારે શું હોર્મુઝ ઓપન થાય છે કે પછી એમાં ઓર એસ્કેલેશન થાય છે એ તમામ બાબત પર નજર રહેશે. બીજી સૌથી મહત્વની બાબતે આવનારા 24 કલાક ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. યુદ્ધમાં શું થાય છે પડે પડની અપડેટ્સ આપના સુધી આવી રીતે જ પહોંચાડતા રહીશું. નમસ્કાર.